કરે એવું મને આવડતું નહીં. કોઈ રૂપિયા લઈ કોઈ દાડો ભાઈ કરતી નહીં છે. ભાવાળા રૂપિયાથી કોઈને ઘર મળતા નહીં ને તમને કેન્સર હોય 5 લાખ રૂપિયા ભાગો કરવાથી કેન્સર મળતો નથી ભાઈ. પણ એના માટે દવાખાને જવું પડે, એની દવા ખરાબવી પડે, ડૉક્ટર કઈ ત્યાંની ભાળવી પડે તો માટે મોટી ઢગલો કર્યા હાથે રમેશ માટે ના માટે ભાઈ. પણ પંચાલુ અત્યારે એવું માતા એમ પૂછું ભાવાળું આ મારા સદીનગરીના ગામ એવું બોલે છે. કયા ગામના? જો તમારા ગામમાં આટો મારીને આવીશું, હાલ તો પાલનપુર જ છું ને, પણ તમારા ગામમાં આટો મારીને આવીશું ને એવો દાખલો એવું પ્રમાણ તમને આલું શું કહું છું. ભાળી ના આવતી મારું નામ જગમાલ માતા કેવડા જઈ છે ભાવાળું. પણ આવું જગમાલ ભાળીને આવ્યું વેન બને છે ભાવાળું. હજી આવું ભાળીને આવ્યું મારો ભગવાન જગમાલ એમાં આવી વધાવો કરે વેન ના કરે ભાવાળું. જમાણી પરમણ દેવું છે કઈ ઘણું કેવું નહીં. લ્યો ગામ ભાઈ તમારું ભાલ્યું નહીં હું તમને ઓળખતી નહીં, પણ અત્યારે ફળના ભગવાન લઈને માતા ગમતી હોય મારા સજી નળવીના રામ બોલતા હોય તમે જો જમવાના તમે દવા પછી અત્યારે વેળા લઈને જઉં છું, વેળાના ભગવાન લઈને જઉં છું ભાવાળું. તે જગતમાં જા બોલીને પાર પાડું છું ને આ બધું છે કોઈ દાડો બચ્ચાનું બોલી નહીં ભેગું એવું. પણ તમને કઈ રેમ ધલાવતી નહીં, એવી મને કામ આવડતું નહીં છે ભાવાળું. પણ બરોબર રંગમાં ધોતી હોય હું હવા હો ઓલિયા લઈને આવ્યો હું તો ભાવાળું હવા હો ઓલિયાની સભી માતા બોલતી મારા નગરીના રંગ બોલતા હોય ભાઈ. તો જે તમારા ઘર રહ્યા, જે તમારા ગામની વાત છે, આ ઘર રહ્યા એટલે સભાવાળું પેલા 2 રસ્તા પડે સભાવાળું. એ જે તમારી ઘરની ભૂમિ આવે એના 2 રસ્તા પડે. અત્યારે હું માતાએ જે ભૂમિ સભાવાળું પણ પળ લઈને દોડતી હોઉં, પળના રામ લઈને બોલતી હોઉં જગમાલ હું મેળવી છું ભાવાળું. નોંધની વાત કરી હોઉં હવે એમ કહું આટો મારીને આવું એટલે આટો મારી ના વળું મારું કામ મેળવું સ્વભાવવાળું. ભાઈ હાલ થાય કોઈ ચિંતા ના કર માતા બોલી એક દુઆ પાર પછી સ્વભાવવાળું જે જમણી બાજુની શેરી વાળું એટલે તમારા ઘર જાય ભાઈ કરીને બધા શેરી વળે એ જગ્યાએ પેલો લાઈટ નો ધાબળો ભાઈ માતાએ દઈ પણ ચાલુ શું કહું છું તમને ખાલી પરમણ આલું તમે કઈ એમ પેલા નહીં છે ભાવ શું કહું છું. પણ અત્યારે સિદ્ધપુર તાલુકા જઈ જઈને આવી ગયો જગમાલ મારા ફેમિલીના ભગવાન બોલતા હોય કે એનાથી હેડું એટલે 3જા કે 4થા નંબરનું મકાન તમારું ત્રીજા નંબર ભાઈ હારું મળી જાય હો ચલાવી અલ્પેશ થોડો ચિંતા ના કરશો મજા કરો માતાના રેડી છે હવે નહીં હે એડવા રામ થઈ ગયો રેડી છે આ ઓલી બેન ટેક લઈને આયા 2 જણા પકડી રેડી પછી જવાવાળો અત્યારે હું માતા એમ પૂછું કે ચાલુ શીખોતર ખરી હે આની શીખોતરની વાત કરી છે એનો પાસ નહીં બનતા અત્યારે હું મેળવી પણ પહેલા રામ લઈને દોડતી હો મારા હવા વલિયા લઈને બોલતી હો ભવાળું શું છે ઘણા
વાંચવાનું છે પણ અત્યારે વેળા લઈને બોલું છું, વેળાના ભગવાન લઈને બોલું છું, પણ ચાલુ તો પરંપરા કામ સારું ધારી બેઠા છો તો કામ ના કરવાનું આવી પેટ ભરી નાસી આલુ કરીને ગયા છે બાવા બનાતી સીધું નથી વાળો પછી પાર ભરાવી ભાઈ આવ માતા કરેક માતા પૂરી નહીં બોલી જાઓ પેટ ભરી નાસી આલુ કોઈ જાણે કામ નથી નહીં પરંપરા ધંધો કરો ખૂબ મજૂરી કરો ખૂબ મોટા કરવા મજૂરી વગર કોઈ મળતું નથી હવે જેટલા હાથે કંઈ મળે નહીં આવે નહીં આવે મજબૂત ના કરે મજૂરી કરો તો એમાં લાભ આવે પછી અત્યારે પળના ભગવાન લઈ કરશું દરેકને ગમતું ભાવવાનું જગતનો કોણથી બધી બે નહીં ભાવવાનું જેની બિલ્ડિંગ કોણ પડી છે કોઈમાં ભાગ રાખજો કોણ ભરી કરશો જોય રખા બનશે નહીં દોડવાનું નહીં રે કોણ ભળી છે કોણ જેની બિલ્ડિંગ પડી હોય પછી દોડવાનું દર તમારી કોઈ ઘટે એટલે જરા એના પડે મળવાનું છે ને બોલો ઘરમાં ચાર રાખવું દાદા પોપટલાલ માતાજી પહેલે નહીં જાવ અમે શીખવું ને માલુમ હું મળતો નહીં ગમે તો કોઈ બી પ્રોગ્રામમાં જવાનું નથી જવાનું ચલો જય માતાજી આ પાઠમાં રીતના આમ કરે રાખો